હાલો દોસ્તો, જય ગુરુ મહારાજ બધાને। અને જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ઘણા દિવસથી મારા કોમેન્ટમાં આવતું હતું કે ભાઈ કોઈક ઇતિહાસના વિડીયો લાવો, તો આજ હું તમારા માટે એક ઐતિહાસિક વિડીયો લઈને આવું। ફૂલગ્રામ મૂંગા બાપા ધામ। આ મૂંગા દાદાના ગેટ પર અમારા દુકાન છે એક મીઠાઈની। મૂંગા દાદાની પરસાદી માટે જે કંઈ લેવું હોય ભાઈ શું મળશે અહીંયા આપણે મૂંગા દાદાની પરસાદીમાં? નારિયેળ મળશે, અગરબત્તી મળશે, પેંડા મળશે। એ દુકાનની પાસે બરોબર અહીંયા રામાપીરનું મંદિર આવે છે। અહીંયા પાણીની પરબથી માંડીને બધી સુવિધા છે। આમ જે અહીંયા જે ઇતિહાસ છે 650 વર્ષ પહેલા અહીંયા આગળ એક ખંપાળિયા કરીને એક જે ગામ હતું, ત્યારે ગામ નષ્ટ થઈ ગયું છે, ખાલી એનો ટીંબો છે। એ ત્યાં મૂંગા બાપાનું ગામ હતું અને ત્યાંથી મૂંગા બાપા છે એ સડલા ગામે એમની જાન છે એ પરણવા જતી હતી। હાથમાં મીંડોળ બાંધેલું, ધાનૈયા સાથેની જાન છે એ ગાતે વાતે પરણવા માટે સડલા જઈ રહી છે। ત્યારે જ્યારે જાન સડલાના નવાણિયાના જ્યારે પાદરમાં આ જાન પહોંચે છે, ત્યારે ત્યાં એક સાથ પડે છે કે આપણી ગાયોને બચાવો, આપણી ગાયોને બચાવો, દુશ્મનો છે આપણી ગાયોને લઈને જાય છે। તો મૂંગા બાપાને એવું થયું કે આ તો ગાયો માટે તો આપણે માલધારી સમાજ છે કાયમ એના માટે લડતા રહ્યા છીએ। તો એ તો તરત જ છે ત્યાંથી જાનમાંથી નીકળી ગયા અને એમની સાથે જે જાનમાં હતા એ પણ એની જે દુશ્મનોની જે ગાયો લઈને જતા એની વાટે પડ્યા। આ દુશ્મનો સાથે આપણા જાનના 120 માણસ એ જે છે એમાં શહીદ થઈ ગયા। એમાં ઢોલી પણ સાથે છે અને મૂંગા બાપા છે એનું જે ધડ છે એ નવાણિયાના માથું છે ત્યાં નવાણિયાના પાદરમાં પડ્યું અને ધડ છે લડતું લડતું અહીંયા ફૂલગ્રામના અહીંયા પાદરમાં આવીને પડ્યું। એમને પણ જેટલા જે દુશ્મનો ગાયો લઈને જતો એનો પણ એમને ખાત્મો બોલાવી અને એ પણ અહીંયા શહીદ થઈ ગયા। તો આવી જે શહીદ ભૂમિ છે એમાં આપણો આજ રૂડો પ્રસંગ છે, એમાં આપ સૌ એને શોભાવવા માટે, દીપાવવા માટે જ્યારે અહીંયા પધાર્યા છો, ત્યારે મારે એક બે પ્રસંગની પણ એમાં વાત કરવી છે કે એવું કહેવાય છે કે જ્યારે અહીંયા માર્ગ હતો અને કળોતરા પરિવારની દીકરીને એના સસરા છે એ એનું આણું તેડી અને એને એના સાસરા લઈને જ્યારે અહીંથી હાલીને જતા, ત્યારે દીકરી એવું કીધું કે બાપા, સાસરાને એવું કીધું કે બાપા અમારા બાપા અહીંયા છે તો હું એને પગે લાગતી આવું। તો એ સસરા થોડા એવા હશે કે એવું કીધું કે તારો બાપો ક્યાં કે કાપડું ચૂંદડી લઈને બેઠો છે એમ। તો કે ના, એ લઈને બેઠો હોય કે ન બેઠો હોય પણ મારા બાપાને પગે લાગવા તો જાવું છે। તો એ દીકરી એના સસરા રોડ ઉપર ઉભા રહ્યા ને અહીંયા બાપાને પગે લાગવા આવી। પાછળ એવું બન્યું કે એના સસરા ભાળતા બિલકુલ બંધ થઈ ગયા અને દીકરી બાપાને પગે લાગીને જ્યાં વળવાનો જોતી હતી ત્યાં એના નજરમાં ચૂંદડીને કાપડું ત્યાં એના પાળિયા પાસે પડ્યું હતું। એ દીકરી છે લઈ અને એના સસરા પાસે કહે કે સસરા, કે તમે કહેતા ને કે મારા બાપાએ મને કે કાપડું ને ચૂંદડી છે મને ભેટ આપી, તમે કહેતા ને, પણ કે હું ભાળતો નથી, તને શું આપ્યું મને કાંઈ દેખાતું નથી એમ। પછી દીકરી છે બાપાને કરગરે છે કે મારા હરા થોડાક ઉતાવળા છે, બોલી ગયા છે, બાપા તમે માફ કરો। અને પછી એના હરાય પગે લાગ્યા, માફી માંગી અને એ પછી ભાળતા થયા એમ। એટલે ત્યાર પછી એવું કહેવાય છે કે જાન કે આપણું કોઈ આણું હોય તો હવે આ રસ્તે લઈને નથી નીકળતા, એ બીજો રસ્તો બદલાવી નાખે છે। ત્યારથી કદાચ એમ કે ભાઈ આવું તો કાયમ બાપા કોઈ સત રાખે કે ન રાખે સમય પ્રમાણે, એટલે આપણે રસ્તો પાછો ફેરવી નાખ્યો। આવા તો ઘણા બધા પ્રસંગો બાપાના છે। આખું ફૂલગ્રામ ગામ, આખી બીજી જ્ઞાતિના પણ, આપણું કળોતરા પરિવાર તો દર 14 છે દૂધ છે બાપાને વાપરે જ છે, પણ ફૂલગ્રામ ગામની અંદર કોઈ પણ ગાય કે ભેંસ વિયાય તો પહેલું છે બાપાને ખીર કરીને પછી દૂધ છે એ વાપરે છે, બીજા ઉપયોગમાં લે છે। આજે બાપાનો જે પ્રતાપ છે, ત્રીજી હમણાં થોડા સમય પહેલાની જ વાત છે, આપણા કળોતરાના યુવાનો સુરેન્દ્રનગરમાં બેસતા ઉઠતા હોય, એના હારે એક મુસલમાન પણ એમનો મિત્ર હતો, એ પણ એની હારે બેસતો ઉઠતો હતો। એટલે આવી વાત કરે એટલે એને એવું થયું કે આમના કંઈક બાપા ચમત્કારી હશે, એટલે એને એક માનતા રાખી
કે મારા દીકરાને જો સરકારી નોકરી મળે તો હું સુરેન્દ્રનગરથી અહીંયા બાપાને હાલીને જઈશ. એના છોકરાને ચડતા જ 60,000 પગારવાળી એવી નોકરી એને મળી અને એની શ્રદ્ધા છે, માનતા છે, ચાલીને અહીં આવીને પૂરી કરી. એટલે આ બાપા છે કળોતરા પરિવારના તો છે જ, પણ એના સાથે બધા જ સમાજના આ બાપા છે. એ આ અમારો જે પ્રસંગ છે એને આપ સૌ અહીંયા જ્યારે દીપાવવા માટે આવ્યા છે ત્યારે હું આ ટૂંકો પરિચય આપીને બીજું એક અમને જો